દર્દીના પરિવારજનો માટે માનવતાભરી પહેલ। જ્યારે કોઈ પરિવારનો સભ્ય હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે દર્દીની સંભાળ રાખતા પરિવારજનોને જમવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દર્દીને એકલા મૂકીને બહાર જમવા જવું પડે છે, જે ચિંતાનું કારણ બને છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સીઆર પાટીલ દ્વારા એક સંવેદનશીલ અને લોકહિતકારી પહેલ શરૂ કરવામાં આવી છે। સુરત સહિત નવસારી લોકસભા વિસ્તાર અને આસપાસની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનો માટે નિઃશુલ્ક ટિફિન સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે। સેવાની વિશેષતાની વાત કરીએ તો એક જાણકર્તાની સાથે હોસ્પિટલ સુધી ગરમા ગરમ ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા, પરિવારજનોની સંખ્યા મુજબ ભોજન ઉપલબ્ધ, ઈચ્છા હોય તો કાર્યાલય ખાતે જઈને પણ ભોજન લઈ શકાય છે। સંકટના સમયમાં દર્દી અને તેના પરિવારજનોની ચિંતા કરીને શરૂ કરાયેલી આ સેવા માનવતા અને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ છે। આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને આ સેવાનો લાભ મળી શકે। નવસારી જિલ્લામાંથી ઘણા બધા કાર્યકર્તાઓના સગાવાળા જ્યારે સુરત કોઈને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે, ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે। દૂર સુધી જવું પડે, લઈ આવવું પડે, અથવા તો સમય પણ ન મળે, પેશન્ટને મૂકીને જઈ શકતા નથી। એ બધું જયારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે અમારે ત્યાં કિચન છે ઓફિસમાં, ત્યાંથી કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે, એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું। એ વ્યવસ્થા ઓફિસમાંથી ગોઠવી છે।